જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। જ્યાં બિલકુલ જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે। આ સાથે સાથે મેઘરજ, ભિલોડા, મોડાસા તાલુકાના જળાશયો છલોછલ ભરાયા છે। જિલ્લાના 4 મોટા ડેમમાં વરસાદી પાણીની આવક નોંધાઈ છે। મેશ્વો, વૈડી, લાંક અને માઝૂમ ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે। જણાવી દઉં કે મેશ્વો, વૈડી, લાંક અને માઝૂમ ડેમોમાં થઈ છે પાણીની આવક। તો ભિલોડાના મેશ્વો ડેમમાં 210.69 મીટર પાણીની આવક, મેઘરજના વૈડી ડેમમાં 196.35 મીટર, તો મોડાસાના માઝૂમ ડેમમાં 155.00 મીટર પાણીની આવક થઈ છે। મેશ્વો ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડાયું। કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની મહેર યથાવત છે। મેઘરજ, ભિલોડા, મોડાસા તાલુકાના જળાશયો હાલ છલોછલ ભરાયા છે। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને મેઘરજ, ભિલોડા, મોડાસા તાલુકાના જળાશયો હાલમાં છલોછલ ભરાયેલા દેખાઈ રહ્યા છે। શું કહેશો આપ આ બાબતે? જે પ્રકારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર જૂન મહિનાની અંદર જે વરસાદ વરસ્યો હતો જેના કારણે જળાશયોની અંદર પાણીની આવક થઈ છે। ત્યારે ગત જે ભિલોડા તાલુકાની અંદર જે વરસાદ વરસ્યો એની અંદર મેશ્વો જે જળાશય છે જળાશયની અંદર પાણીની આવક થઈ હતી અને પાણીની આવકના કારણે જે જળાશયની જે સપાટી છે એ સપાટીનું લેવલ ચરાવવા માટે 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। બીજી તરફ મેઘરજના વૈડી ડેમની અંદર પણ પાણીની નહીવત આવક થઈ છે। ત્યારે ભિલોડા તાલુકામાં જે મેશ્વો જળાશય આવેલું છે જળાશયની અંદર જે પ્રકારે આવક થઈ હતી એ આવકના અનુસંધાને સામે 1000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે। જી બિલકુલ, તે હિતેન્દ્રજી, હાલમાં જિલ્લાના 4 મોટા ડેમોમાં વરસાદી પાણીની આવક નોંધાઈ રહી છે। આ સાથે જ મેશ્વો ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડાયું છે। તેના સંદર્ભે વિગતવાર જણાવશો? જે ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકાની અંદર જે મેશ્વો જળાશય આવેલો છે મેશ્વો જળાશયની જે કુલ સપાટી છે કુલ 214.59 મીટર એની સપાટી છે અને જે પ્રકારે પાણીની આવક જોઈએ તો 210.69 પાણીની આવક છે અને અગાઉની સપાટીની વાત કરવામાં આવે તો 210.62 મીટર જેટલી સપાટી હતી અને જેના કારણે જે સપાટીનું લેવલ જાળવવા માટે જે પ્રકારે 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હાલ આ મેશ્વો જળાશયની જે સપાટી છે 210.69 જેટલું એનું લેવલ જળવાઈ રહ્યું છે। હાલ તો જે પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડવાના કારણે અન્ય નદીઓની અંદર પણ પાણીની આવક જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે આગામી સમયની અંદર જે પ્રકારે હાલ જળાશયોની અંદર પાણીની આવક જોવા મળી છે ત્યારે જળસ્તર પણ ઊંચા આવવાની શક્યતા રહેલી છે। જે ચોક્કસથી હિતેન્દ્રજી, 4 મોટા ડેમોમાં છલોછલ આવક હાલ પાણીની જોવા મળી રહી છે, તો ડેમ પરના કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે? જી ચોક્કસથી, હાલ તો ચોમાસાની શરૂઆતથી જ જે ડેમો આવેલા છે ડેમોની અંદર પાણીની આવક ધીરે ધીરે થઈ રહી છે જેના કારણે જે પ્રકારે જે આ જળાશયો છે જળાશયોની અંદર જે વાતાવરણની વાત કરવામાં આવે તેમજ જે ડેમની વાત કરવામાં આવે કે જાણે કે છલોછલ આ પાણી ભરાઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો હાલ તો જોઈ શકાય છે। થોડા દિવસ પહેલા મોડાસાના જે માઝૂમ ડેમ છે માઝૂમ ડેમની અંદર પણ પાણીની આવક થઈ હતી જેના કારણે ડેમના 2 દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા પાણીની સપાટી જાળવવા માટે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે શરૂઆતના ધોરણમાં જે પાણીની આવક થઈ રહી છે ત્યારે હજુ તો ચોમાસાનો સમય પૂર્ણ થવાનો સમય પણ બાકી છે ત્યારે આગામી દિવસોની અંદર પણ હજુ પણ જળાશયોની અંદર પાણીની આવક થશે તેવું લાગી રહ્યું છે। જે ચોક્કસથી હિતેન્દ્રજી, અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તો સિઝનનો કેટલો ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે? સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે અને જે રહેણાંક વિસ્તારો છે તેઓની શું સ્થિતિ છે હાલ? ડેમોમાં પાણીની જે આવક છે તે વધી રહી છે તેના કારણે? ચોક્કસથી અલગ અલગ તાલુકાની અંદર વાત કરીએ તો જે પ્રકારે જૂન મહિનાની અંદર જે મોડાસા તાલુકો હતો મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો હતો। બીજી તરફ આ જુલાઈના શરૂઆતના જ દિવસોની વાત કરીએ તો ભિલોડા તાલુકાની અંદર ગત રોજ 4 ઇંચથી વધુ પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે જે નદીઓ છે નદીઓની અંદર પણ નવા નીરની આવક થવા પામી હતી। ત્યારે હાલ તો સંપૂર્ણપણે જે પ્રકારે જોઈ શકીએ તો જે અરવલ્લી જિલ્લાના તમામ જે તાલુકાઓ આવેલા છે તાલુકાના અંદર જે મોટી મોટી નદીઓ આવેલી છે નદીઓની અંદર હાલ તો પાણીની આવક જોવા મળી રહી છે।
બિલકુલથી જિલ્લાના 4 મોટા ડેમોમાં વરસાદી પાણીની આવક થઈ છે, ત્યારે જે રહેણાંક વિસ્તારો છે ત્યાં તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારની સૂચના કે ચેતવણી જારી કરવામાં આવી છે કે કેમ? હજી ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર હાલ તો જે ભિલોડાના મેસો જળાશય છે, મેસો જળાશયની અંદરથી જે 1000 ક્યુસેક જેટલું પાણીનું જે લેવલ જાળવવા માટે પાણી છોડવાની જે માહિતી પ્રાપ્ત થઈ છે એના અનુસંધાને વહીવટીતંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોની ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની જે માહિતી આપવામાં આવી છે અને સાવચેતી રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. કહી શકાય કે આ બાબતે હાલ તો અરવલ્લી જિલ્લાનું વહીવટીતંત્ર પણ એક સજાગ છે, કારણ કે ચોમાસાની અંદર જે પ્રકારે કેટલીક વાર વિસ્તારની અંદર વધુ પડતો જો વરસાદ વરસતો હોય છે, જેના કારણે આ જે ડેમો હોય છે ડેમની અંદર પાણીની આવક થતી હોય છે, તેના કારણે હાલ તંત્ર પણ સજાગ બની રહ્યું છે. જી હિતેન્દ્રજી, માહિતી આપવા બદલ આપનો આભાર. અરવલ્લી ખાતેથી મહત્વના સમાચાર. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ઠેર ઠેર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો જિલ્લાના મેઘરજ, ભિલોડા, મોડાસા તાલુકાના જળાશયો હાલમાં છલોછલ જોવા મળી રહ્યા છે. જિલ્લાના 4 મોટા ડેમમાં વરસાદી પાણીની આવક સતત નોંધાઈ રહી છે. આ સાથે સાથે મેશ્વો, વૈડી, લાંક અને માઝૂમ ડેમોમાં નોંધાઈ છે પાણીની આવક. ભિલોડાના મેશ્વો ડેમમાં 210.69 મીટર. આ સાથે જ મેઘરજના વૈડી ડેમમાં 196.35 મીટર, મોડાસા માઝૂમ ડેમમાં 155 મીટર પાણીની આવક નોંધાવા પામી છે. તો બીજી તરફ મેશ્વો ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડાયું હોવાની માહિતી પણ હાલ સામે આવી છે.